जय रामदेव बापा, जय माताजी, जय रत्नेश्वर महादेव। अमरा रत्नेश्वर महादेव, रामदेव बापा ने माताजी ने अचीम कृपा। आप सौने हूँ एक खुशीना समाचार जणाववा मांगु छुं कि अमारे रत्नेश्वर ग्रुप महादेव ग्रुप द्वारा दयाल गाम समक्ष तृतीय हवन एटले के तृतीय एटले के त्रीजा वर्षनो अमारो पाठ उत्सवनी तारीख से आवी गई छे। तारीख से 11/5/2026 અને સોમવારના રોજ અમારે ત્યાં સરસ મજાનો રામદેવ બાપાનો અહીંયા નવકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। તેમજ રાત્રિના સમયે ડાકડમનનું આયોજન જબરદસ્ત ભવ્યથી ભવ્ય વિક્રમભાઈ રાવળદેવ સાથે ડાકડમનનું આયોજન છે। તો આપ સૌને ખુશીની સાથે જણાવવા એ માંગુ છું કે અત્યારે ખૂબ લગ્ન સિઝન અને ખૂબ કામની ભરતી હોવાથી અમે લોકો દરેક વ્યક્તિ સુધી કંકોત્રી નથી પહોંચાડી શક્યા, તેમજ તમારા સુધી અમે આમંત્રણ આપવા વ્યક્તિ દીઠ આમંત્રણ આપવા નથી પહોંચી શક્યા, કારણ કે આટલો બધી લગ્નની સિઝન છે ઘરે ઘરે કે અમે આયોજન પણ માત્ર એક જ દિવસની અંદર આ રત્નેશ્વર ગ્રુપ આ પરિવાર મળી અને માત્ર એક દિવસની અંદર આવડું મોટું આયોજન ઊભું કર્યું છે। અને તમે જાણતા પણ છો કે અમે કંકોત્રી પણ તાત્કાલિક 1 કલાકની અંદર કંકોત્રી બનાવી છે। એટલે કોઈ દાતાશ્રીઓને અમે ફોન કરી શક્યા નથી, કોઈ હવનના પાટલા લેવા માટે અમે ફોન કરી શક્યા નથી, પણ હું તમને એક વોટ્સએપના માધ્યમથી એક મીડિયાના માધ્યમથી આપ સૌનો હું જાણીતા એવા રત્નેશ્વર ગ્રુપ દ્વારા રત્નેશ્વર ગ્રુપના પ્રમુખ તરીકે મારા દયાળ ગામના દરેક ભાવિ ભક્તોને તેમજ આજુબાજુમાં વસતા તમામ ગામના ભાઈઓ બહેનોને અને મારા જેટલા મંડળમાં જે રત્નેશ્વર ગ્રુપના પરિવારની સાથે જોડાયેલ છે એવા દરેક ગામોને હું હાથ જોડી અને આપ સૌને વિનંતી કરું છું કે અમારા વોટ્સએપના માધ્યમથી અમારા મીડિયાના માધ્યમથી આપ સૌને અહીંયા આવવા હું આહ્વાન કરું છું, આમંત્રણ આપું છું કે ચોક્કસ રીતે રામદેવ બાપાના દર્શન કરવા માટે પધારજો અને અવશ્ય રામદેવ બાપાની અને માતાજીની અહીંયા ભવ્ય સરસ મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। દયાળનું એક પણ ઘર બાકી ન રહી જાય કે તમે પ્રસાદ લેવામાં બાકી રહી જશો। અને દરેક આજુબાજુના જેટલા ગામના લોકો જોડાયેલા છે એમને પણ વિનંતી કરું છું કે રામદેવ બાપાના મંદિરે પધારજો। 12 વાગે 11 તારીખે 12 વાગે અહીંયા ભોજન શરૂ થઈ જાય છે, ભોજન પ્રસાદ લેવા માટે પધારજો અને અહીંયા ભક્તિમય હવનના દર્શન કરવા પણ પધારજો અને રાત્રિના ડાક દમનની અંદર પણ પધારજો। આપ સૌનો અમને ખૂબ સહયોગ મળે છે, એના કારણે આજે અમારા કાર્યો છે સફળ થઈ રહ્યા છે। આપ સૌ જાણો છો કે હમણાં ટૂંક સમય પહેલા જ અમારો ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નની અંદર આપનું યોગદાન એવું સરસ મજાનું મળ્યું હતું કે આજે એ અમે લગ્નનું કામ તમારા સહયોગથી તમારા સપોર્ટથી એ કાર્ય સંપૂર્ણ સારી રીતે ભજવી શક્યા। એવી જ રીતે અમે હાવ નાનું એવું આયોજન કર્યું છે, પણ એ આયોજનની અંદર પ્રસાદ લેવા માટે આપ સૌને વારંવાર વિનંતી કરીશ કે આપ સૌ ચોક્કસ પધારશો। અને અહીંથી એવા મીડિયાના માધ્યમથી કહું છું, કારણ કે અમારા ગ્રુપની અંદર અમારા પરિવારની અંદર આજુબાજુના ગામના દરેક યુવાનો પણ સંકળાયેલા છે, ભાઈઓ બહેનો દરેક આજુબાજુના ગામના મંડળો પણ અમારા સાથે સંકળાયેલા, એટલા માટે એક ગામનું નામ નહીં બોલી, કારણ કે દરેક ગામમાંથી અમારા અહીંયા સેવામાં મંડળો પણ આવે છે। બીજ હોય કે પૂનમ હોય ત્યારે પણ અહીંયા લોકોના મેળા ઉમટી પડે છે। તો આપ સૌને હું મારા રત્નેશ્વર ગ્રુપ વતી મારા દયાળ ગામ વતી આપ સૌને આવકારું છું કે ચોક્કસ આપ આવવાનું ભૂલશો નહીં। રામદેવ બાપાના માતાજીના દર્શન કરવા અને હવનની અંદર પણ પધારજો, પ્રસાદ મહાપ્રસાદ લેવા પધારજો અને રાત્રિના કાર્યક્રમમાં પણ પધારજો। અચૂક ફરી વાર આપ સૌને વિનંતી કરું છું કે અમે વ્યક્તિ દીઠ પહોંચી શક્યા નથી, એક વ્યક્તિ દીઠ સુધી અમે આ કંકોત્રી પણ પહોંચાડી શક્યા નથી, એટલે સૌને વિનંતી કરું છું કે આ વર્ષે ખૂબ કામના કારણે હવે વોટ્સએપના માધ્યમથી સૌ આમંત્રણ સ્વીકાર લેજો, સૌ પધારજો। જય માતાજી, જય રામાપીર, જય રત્નેશ્વર મહાદેવ। પધારો વાલા।